ભાવનગરમાંથી લઠ્ઠાકાંડ સામે આવ્યો। એક બાદ એક લોકોના મૃત્યુ વધી રહ્યા છે અને એની જ સામે ક્યાંક અત્યારે હાલ એસએમસી દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે। લઠ્ઠાકાંડ બાબતે વિપક્ષ અત્યારે મેદાને છે, ત્યારે શિહોરમાં કોંગ્રેસ દ્વારા આખા જ આ મામલે વિરોધ કરવામાં આવ્યો હતો, ત્યારે પોલીસે તે લોકોની અટકાયત કરી દીધી છે। ભાવનગર લઠ્ઠાકાંડને લઈને શું અપડેટ છે, તેની સાથે કોંગ્રેસના નેતાઓની જે અટકાયત થઈ છે એ દરેક વિષયને લઈને વાત કરીશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। એક તરફ એવી વાતો કરવામાં આવે છે કે ગુજરાતમાં દારૂબંધી છે, પણ આ દારૂબંધી ફક્ત નામની હોય એવા ઘણા બધા કિસ્સાઓ સામે આવ્યા છે। ભાવનગરમાંથી લઠ્ઠાકાંડ સામે આવ્યો, એક બાદ એક લોકોના મોત થયા અને હજી પણ કેટલાય એવા લોકો છે કે જે લોકો જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। વિપક્ષ દ્વારા અત્યારે હાલ આ જ સમગ્ર મામલે જિલ્લાઓની અંદર અલગ અલગ જગ્યાએ ક્યાંક વિરોધ કરવામાં આવી રહ્યો છે, પણ જે રીતે વિરોધ થઈ રહ્યો છે એ જ દરેક જગ્યાએ પોલીસ પહોંચી જાય છે અને તે લોકોની ધરપકડ થઈ રહી છે, અટકાયત કરવામાં આવી રહી છે। ત્યારે કોંગ્રેસ ખાતે પણ આવું જ થયું હતું। કોંગ્રેસ દ્વારા જે રીતે શિહોરમાં આખો વિરોધ કરવામાં આવ્યો હતો, તેમાં જ આ નેતાઓની અટકાયત કરવામાં આવી હતી। હવે વાત કરી લઈએ ભાવનગર લઠ્ઠાકાંડને લઈને, તો ભાવનગરમાં સર્જાયેલી આ ચકચારી લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 13 નિર્દોષોના મોત થયા છે અને અત્યારે હાલ આ જ સમગ્ર મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ છે, એમના દ્વારા પણ ધીરે ધીરે એક બાદ એક લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે અને અત્યાર સુધીમાં લગભગ 27 જેવા લોકો છે કે જે લોકોની ધરપકડ થઈ ગઈ છે। એસએમસીના જે વડા છે ગગનદીપ ગંભીરે પણ આ મામલે જણાવ્યું હતું કે તપાસ ચાલુ છે, હમણાં કંઈ કહી નહીં શકે, જેમ જેમ તપાસ આગળ વધશે તેમ તેમ માહિતી આપવામાં આવશે અને હજી પણ ક્યાંક ને ક્યાંક આ તપાસની અંદર મોટા ખુલાસા થઈ શકે છે એવી પણ વાત કરવામાં આવી હતી। હવે જ્યારે શિહોરમાં આ સમગ્ર મામલે કોંગ્રેસ દ્વારા આખો વિરોધ કરવામાં આવ્યો હતો, એ દ્રશ્ય ઉપર નજર કરીએ અને બાદ એ લોકોની અટકાયત કરવામાં આવી હતી ને કોંગ્રેસના નેતાઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। दारू की सरकार नहीं चलेगी, नहीं चलेगी। लट्ठा लाठी की सरकार नहीं चलेगी, नहीं चलेगी। रॉयल के बंद करो, रॉयल के बंद करो। भाजपा के राज में सस्ता दारू महंगा दे। જિલ્લા કોંગ્રેસ સમિતિ અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અહીંયા શિહોર વડલા ચોકની અંદર અને ધરણાનો કાર્યક્રમ યોજી રહ્યા છે। ધરણાનો કાર્યક્રમ આપણે સૌ જાણીએ તેમ ભાવનગર જિલ્લાની અંદર 12 કરતાં વધારે લોકોના અવસાન થયા છે। જે ડુપ્લિકેટ દારૂ પીવાના કારણે, નશો પીવાના કારણે આવા ન ધાર્યું હોય એવા કુટુંબો જ્યારે બરબાદ થઈ રહ્યા છે, ત્યારે ડુપ્લિકેટ દારૂ જ્યારે ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે, પોલીસની તમારી માંગણી શું છે? અમારી માંગણી છે કે ભાવનગર જિલ્લાની અંદર
આ દારૂ બંધ થવો જોઈએ, હપ્તાખોરી બંધ થવું જોઈએ. ચોરેને છાવતે દેશી અને અંગ્રેજી દારૂ જ્યાં જોઈ ત્યાં મળે છે. દૂધ કરતાં પહેલાં દારૂની વિલેગીરી થાય છે એ બધા જ જાણીએ છીએ. એમાં પોલીસ પણ મોટી હપ્તાખોરી કરી રહી છે, ત્યારે એવી હપ્તાખોરી બંધ કરીને દારૂ પણ બંધ થવો જોઈએ. એ સિવાય કોઈ માંગણી આજે અમે જે પરિવારો છે દારૂના કારણે, નશાના કારણે જે પરિવારો આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા અને અમારા પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાની સૂચના અનુસાર ભાવનગર જિલ્લાની અંદર આપણે સૌ જાણીએ છીએ તેમ છેલ્લા 10 દિવસથી જ્યારે લઠ્ઠાકાંડ ચાલી રહ્યો છે, ત્યારે એ લઠ્ઠાકાંડની અંદર ડુપ્લિકેટ દારૂ પીવાના કારણે 12 કરતા વધારે લોકોના અવસાન થયા છે. ત્યારે એવા સંજોગોની અંદર ભાવનગર જિલ્લાની અંદર ખુલ્લેઆમ દારૂ, ડ્રગ્સ જ્યારે વેચાતું હોય ત્યારે એને બંધ કરવું જોઈએ અને સંપૂર્ણપણે જ્યારે આ દારૂ ડ્રગ્સ વેચાતું બંધ થાય તો યુવા પેઢી બચી શકે. અને એના કારણે અમે સિહોર તાલુકાની અંદર આજે ધરણાનો કાર્યક્રમ કર્યો છે. અને ધરણાના કાર્યક્રમની અંદર ગૃહમંત્રી જ્યારે મોટી મોટી વાતો કરતા હોય કે સરદાર અને ગાંધીના ગુજરાતની અંદર ક્યાંય પણ દારૂ નથી વેચાતો, એનું પ્રસ્થાપિત આ ભાવનગર જિલ્લાની અંદર થયું છે. ખુલ્લેઆમ જ્યારે દારૂ વેચાતો હોય ત્યારે એવા ગૃહમંત્રીએ રાજીનામું આપવું જોઈએ. અને સાથોસાથ જિલ્લાની અંદર જે દારૂ ડુપ્લિકેટ અંગ્રેજી દેશી દારૂના અડ્ડાઓ છે એ પણ બંધ થવા જોઈએ. એ માંગણી સાથે અમે આજે અમારો કાર્યક્રમ સિહોર શહેરની અંદર યોજી રહ્યા છીએ. हिंदू मुस्लिम करती है, हमसे डरती है, हिंदू मुस्लिम करती है, विरोधी ये सरकार नहीं चलेगी, नहीं चलेगी, युवा विरोधी ये सरकार नहीं चलेगी, नहीं चलेगी. राजीनामा आपो, आज अपने गृह मंत्री राजीनामा आपो, राजीनामा आपो, आज अपने गृह मंत्री राजीनामा आपो, राजीनामा आपो. लट्ठा दारू की से डरती है, हिंदू मुस्लिम करती है, भाजपा हमसे डरती है, हिंदू मुस्लिम करती है, भाजपा हमसे डरती है, हिंदू मुस्लिम करती है. दारू ना हटा बंद करो, बंद करो. યોજી રહ્યા છે કે ભાવનગર જિલ્લાની અંદર બેફામ રીતે દારૂ વેચાઈ રહ્યો છે, એ દારૂ બંધ થવો જોઈએ. અને ગુજરાતના ગૃહમંત્રી જ્યારે કહી રહ્યા છે કે આ ગુજરાતની અંદર દારૂ ક્યાંય વેચાતો નથી, ખુલ્લેઆમ દારૂ વેચાય છે, ત્યારે એની નૈતિક જવાબદારી સ્વીકારીને ગૃહમંત્રીએ હર્ષ સંઘવીએ એ પોતાનું રાજીનામું આપવું જોઈએ. એ માંગણી સાથે અમે અહીંયા ચોકમાં બેઠા છીએ. सरकार बदलनी है, वो सरकार निकम्मी है, वो सरकार बदलनी है, तानाशाही की ये सरकार नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी, नहीं
હાય ભાજપ અરે ભાજપ અરે ભાજપ બોલો 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 બેન अरे भाजा राजीनामું આપે રાજીનામું આપે રાજીનામું આપે राज में सस्ता दारू मंगाते मोदी तेरे राज में सस्ता दारू मंगाते रॉयल स्टेट बंद करो रॉयल स्टेट बंद करो એટલે એક તરફ અત્યારે હાલ ક્યાંક સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે શું ગુજરાતમાં વિરોધ કરવો એ પણ ગુનો છે? જે રીતે વિપક્ષના નેતાઓ છે એ લોકો દ્વારા અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે આ સમગ્ર મામલે કે ગુજરાતમાં દારૂબંધી છે તો પછી આ ઝેરી દારૂ આવ્યો ક્યાંથી? અને એને જ લઈને આપણે ફક્ત ભાવનગરની વાત નથી કરવી પણ ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ક્યાંક નેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવતો હોય છે ને તે લોકોને પોલીસ છે તે ઉઠાવી જતી હોય છે, તે લોકોની અટકાયત કરી દેવામાં આવતી હોય છે. પણ જોવાનું એ પણ રહેશે કે હવે ભાવનગર લઠ્ઠા કાંડની અંદર આગામી સમયમાં શું ખુલાસો થાય છે, કારણ કે એક બાદ એક કાર્યવાહી કરવામાં આવી રહી છે. સ્ટેટ મોનિટરિંગ સેલ અત્યારે હાલ એક્ટિવ જોવા મળી રહ્યું છે. ઘણા બધા લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે. ક્યાંથી આખી આની ચેન શરૂ થઈ હતી, કોના દ્વારા સપ્લાય કરવામાં આવ્યું હતું, એ જ સમગ્ર મામલે અત્યારે હાલ ક્યાંક જે કાર્યવાહી ચાલી રહી છે એમાં પણ હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં શું ખુલાસો થાય છે. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.